હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આપણે યુનિટ 5નું ફર્સ્ટ રીડ પૂરું કર્યું. હવે યુનિટ 5નું આ સેકન્ડ રીડ કે જે એક પોએમ છે એ આપણે કરીએ. અત્યાર સુધીનું બરાબર સમજાઈ ગયું હશે, વિડીયો બરાબર સાંભળ્યો હશે અને તમે સરસ રીતે મહેનત કરતા હશો. આગળ વધીએ. એ પહેલાં ગ્લોસરી એ તમારી ટેક્સ્ટ બુકમાં તો હશે જ, પણ તમારે જરા જોઈ જવાની છે. બીનીથ એટલે નીચે, હાર્વેસ્ટ એટલે જે કંઈ પાક આપણે ઉત્પન્ન થાય એને માટે હાર્વેસ્ટ શબ્દ વપરાય છે. પણ ગ્લોસરી તમારે પાકી કરવાની છે, તમને એક્ઝામમાં નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે એના માટે. સ્ટાર્વડ એટલે સફરિંગ, એણે દુઃખ, પીડા અને યાતના જે ભોગવી છે તે. રિકગ્નાઇઝ એટલે ઓળખવું, આઈડેન્ટિફાઈ સમબડી. ડિસ્પોઝિસ એટલે ડિપ્રાઇવ, કોઈ વસ્તુથી વંચિત રહેવું. કન્ડેમ એટલે ક્રિટિસાઇઝ. ડિફાઇલ એટલે કોઈ વસ્તુને બગાડવી. આઉટરેજ એટલે વાયોલેટ કરવું, કોઈ નિયમને આપણે એના ઉપર ધ્યાન ન આપવું. કાવ્યનું શીર્ષક છે નો મેન આર ફોરેન. જેમ્સ કિર્કપ એના કવિ છે. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા આપણે અત્યારે તો તમને હું ખાલી ઓવરવ્યૂ આપું છું. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે ત્યારે આ આખું કાવ્ય ફરીથી સમજાવીશ. જે પાઠ સમજાવ્યો તો એ પણ આપણે ફરીથી કરવાના છીએ, એટલે ચિંતા કરતા નહીં. નો મેન આર ફોરેન. કોઈ પણ વ્યક્તિ એ ફોરેન નથી, એટલે કે વિદેશી નથી, બહારની નથી. કોઈ વ્યક્તિ ફોરેન નથી, કોઈ વ્યક્તિ અજાણી નથી. Remember, no men are strange, no country is foreign. કોઈ પણ માણસ છે એ સ્ટ્રેન્જ એટલે અજાણ્યો. એ સ્ટ્રેન્જ નથી, કોઈ દેશ એ ફોરેન નથી. Beneath all uniforms, a single body breathes. Beneath હમણાં જ આપણે અર્થ એનો જોયો, એટલે નીચે થાય. Beneath all uniforms. હવે યુનિફોર્મ્સ એટલે આપણે સ્કૂલમાં પહેરીએ છીએ એ યુનિફોર્મ નહીં, પણ અહીંયા જરા જુદા અર્થમાં યુનિફોર્મ શબ્દ વાપરવામાં આવ્યો છે. યુનિફોર્મ એટલે શરીર. બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીધીઝ. આ વિવિધ ગણવેશ જે આપણી આજુબાજુ ફરી રહ્યા છીએ એ ની અંદર સિંગલ બોડી, એક માત્ર શરીર શ્વાસ લઈ રહ્યું છે. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. જેની સામે આપણે યુદ્ધ કરવાનું છે એ આપણા ભાઈઓ છે. એ જે ભૂમિ ઉપર ચાલે છે એ ભૂમિ આપણી ભૂમિ જેવી જ છે. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણા ભાઈઓ, આપણા બાંધવો જે ભૂમિ પર ચાલે છે, is earth like this, in which we all shall die. એ જ પૃથ્વી છે કે જેના ઉપર આપણે ચાલીએ છીએ, અને આ એ જ પૃથ્વી છે કે જેની અંદર આપણે સૌ પોઢી જઈશું. ટુ લાઈ એટલે પોઢી જવું, અંતિમ શ્વાસ લેવા, મૃત્યુ પામવું. તો જે આપણી આજુબાજુ વિવિધ યુનિફોર્મ્સ ફરે છે એની અંદર એક જ શ્વાસ, એક જ શરીર શ્વાસ લે છે, અને જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ એવી જ ભૂમિ પર આપણા ભાઈઓ પણ ચાલે છે. They too, aware of sun and air and water, are fed by peaceful harvest, by war's long winter starved. They too are aware of. Aware of એટલે નાથી વાકેફ હોવું. આપણે જેમ સૂર્ય અને હવાથી અને પાણીથી વાકેફ છીએ,
એમ એ લોકો પણ હવા, પાણી અને સૂર્યથી વાકેફ છે. They are fed by peaceful harvest, by war's long winter starve. યુદ્ધ એને એક બહુ મોટી અછત સર્જી છે, સ્ટાર્વ રાખ્યા છે બધાને, એક બહુ મોટી અછત સર્જી છે. એ લોકોને પણ આપણે જેમ પાક દ્વારા આપણું પોષણ થાય છે એમ એ લોકોનું પણ એ જ પાક દ્વારા પોષણ થાય છે. Their hands are ours and in their lines we read a labor not different from our own. તેમનો હાથ પણ આપણા હાથથી ભિન્ન નથી અને તેની હાથની રેખાઓમાં આપણે શું વાંચી શકીએ છીએ? A labor not different from our own. લેબર એટલે મજૂરી, શ્રમ. એના હાથની રેખાઓમાં આપણે આપણા હાથની રેખાઓ જેવો જ શ્રમ વાંચી શકીએ છીએ. એક એવો શ્રમ છે કે જે આપણાથી અલગ નથી. એનો મતલબ એવો કે આપણે જેમ મહેનત કરીએ છીએ એમ એ લોકો પણ મહેનત કરે છે. જેની સામે આપણે યુદ્ધ કરવાના છીએ એ ભાઈઓ એ જ ધરતી પર ચાલે છે જેના પર આપણે છીએ. એ જ ધરતીમાં એ લોકો મૃત્યુ પામવાના છે, પોઢી જવાના છે, જેમાં આપણે મૃત્યુ પામવાના છીએ. એના હાથ છે એ આપણા હાથ જેવા જ છે અને એના હાથમાં આપણે શ્રમની એ જ રેખાઓ વાંચી શકીએ છીએ જે આપણે આપણા હાથમાંથી વાંચી શકીએ છીએ. Remember, they have eyes like ours that wake or sleep and strength that can be won by love. ફરીથી આ લીટી વાંચીએ. Remember, they have eyes like ours that wake or sleep and strength that can be won by love. આપણે એ પણ યાદ રાખવાનું છે કે એમની આંખો પણ આપણી આંખો જેવી જ છે. આપણી જેમ જ એ જાગે છે અને આપણી જેમ જ વેક એટલે જાગવું અને સ્લીપ એટલે સૂવું. આપણી જેમ જ એ જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. તાકાત છે એ શેનાથી જીતી શકાય છે? પ્રેમ દ્વારા. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક ભૂમિ જે આપણે જીતવા માંગીએ છીએ યુદ્ધ કરીને, હકીકતમાં એ વસ્તુ આપણે શેના વડે જીતવી જોઈએ? બાય લવ. સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક ભૂમિ પર એક કોમન લાઈફ છે. ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એક એવી જિંદગી કે જે દરેક વ્યક્તિ ઓળખી શકે છે, સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર. ચાલો આપણે યાદ રાખીએ. whenever we are told to hate our brothers, જ્યારે પણ આપણને એમ કહેવામાં આવે છે કે આ જે ભાઈઓ છે જેને દુશ્મન માનવામાં આવે છે એને તમે ધિક્કારો, ઇટ ઇઝ અવર સેલ્વ્સ. એ આપણે જ છીએ. જેને ધિક્કારવાના છે એ આપણી જેવા જ છે, એ આપણે જ છીએ. Let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray or condemn. એ આપણા જ ભાઈઓ છે, આપણે એને ડિસ્પોઝ કરવા પડશે. ડિસ્પોઝ કરવું એટલે પ્રતિકાર કરવો, બિટ્રે એટલે છેતરવું અને કન્ડેમ કરવું એટલે વખોડવું. તો એ આપણે જ છીએ કે જેને આપણે છેતરીશું, જેને આપણે ધિક્કારીશું, જેનો આપણે પ્રતિકાર કરીશું. એ બીજું કોઈ જ નથી, આપણે જ છીએ. તો ચાલો આપણે એ યાદ રાખીએ કે જ્યારે આપણને એમ કહેવામાં આવે છે કે આ બીજા દેશના લોકો છે એને તમે ધિક્કારો, એની સામે યુદ્ધ કરો, ત્યારે એ બીજા લોકો કોઈ જ નથી, એ આપણે પોતે જ છીએ. રિમેમ્બર, વી who take arms against each other. ટુ ટેક આર્મ્સ એટલે હથિયાર લેવા. આપણે એ જ યાદ રાખીએ કે જ્યારે આપણે એકબીજા સામે હથિયાર લઈએ છીએ, એકબીજા સામે હથિયાર ઉગામીએ છીએ, યુદ્ધ કરીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. જ્યારે પણ આપણે યુદ્ધ કરીએ છીએ ત્યારે
પ્રત્યેક માનવની આ પૃથ્વીને આપણે ડિફાઇલ કરીએ છીએ. ડિફાઇલ કરવું એટલે પ્રદૂષિત કરવું, ગંદુ કરવું. Our hells of fire and dust outrage the innocence. તેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. Our hells of fire, આગથી ભરેલા, નર્ક જેવી આગથી ભરેલા, અને ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, આજુબાજુમાં સુંદર નિર્દોષ વસ્તુને પણ આપણે બગાડી નાખીએ છીએ. એના ઉપર પણ આપણે ધિક્કારની એક લાગણી ઉત્પન્ન કરીએ છીએ. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, એ બધું જ આપણું છે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. થોડીક કદાચ આ કાવ્ય સમજવામાં તમને તકલીફ પડી હશે. આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે ફરીથી સમજીશું. હવે પછીના પીરિયડની અંદર થોડા ક્વેશ્ચન આન્સર આપીશ. બનશે તો આવતીકાલે જ તમને હું મોકલાવી દઈશ ક્વેશ્ચન આન્સર, અને આપણે 6th રીડ શરૂ કરીશું. ત્યાં સુધી સ્ટડી વેલ, સ્ટે હોમ, stay safe, don't waste time. I miss you all and hope to meet you soon. Goodbye. Take care.